નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે સરકારી બેન્કોમાં એટલે કે સહકારી બેન્કો. સહકારી બેન્કોમાં જે લોનો આપવામાં આવે છે તો અમીરોને આપવામાં આવે છે, ગરીબ માણસોને તો તળિયા ઘસવાના છે. કારણ કે એને લોન ન મળે, એ ગરીબ છે. પૈસાવાળો જાશે, એના ટ્રેમાં ચા આપવામાં આવશે, એને સાથે બેસાડવામાં આવશે. બેટા કેટલી લોન જોઈ છે તારે? ડિરેક્ટર હશે તેના ખંભે હાથ મૂકશે, આમ તને લોન આપી દેવામાં આવશે. પછી એ લોન છે એ પાસ કરવા માટે તેની જ જ્ઞાતિઓના માણસો પાસે ટાઇટલ જાય છે. તેની જ જ્ઞાતિઓ એ પાછું NPA થાય તો તેની જ જ્ઞાતિના માણસો તે કોર્ટમાં કેસ કરે છે. કારણ કે ફૂલ સાઠગાંઠ આને જ કહેવાય, બીજે ન કહેવાય. એટલે જે બિરાદરીના ડિરેક્ટરો હોય છે તે જ બિરાદરીના માણસોને લોન મળે છે, અને NPA થાય તો તે જ બિરાદરીના વકીલોને કેસ આપવામાં આવે છે. તે જ બિરાદરીના કેસો જે દાખલ થાય છે તેમાં તે જ વકીલો આવે છે. ખૂબ સાઠગાંઠ સહકારી બેન્કોમાં ચાલે છે. સહકારી બેન્કો જે જૂનાગઢ જિલ્લામાં છે, ગુજરાત એગ્રીકલ્ચર બેંક, એમ બધી જે છે સહકારી બેન્કો એટલે કે અસહકારી